આજનું મારું વક્તવ્ય હું ધર્મના શિક્ષણ ઉપર રજૂ કરીશ. એ છેલ્લા 3 દિવસ મેં તમને આગળ પણ આ જ વિષય ઉપર વક્તવ્ય રજૂ કર્યું. જ્યારે જ્યારે હું ધર્મ શબ્દ બોલીશ, હું હંમેશા યાદ કરાવીશ, ધર્મ એ એક કલા છે જેનાથી આપણે પોતાની જાતને ઓળખી શકીએ છીએ. આપણી અંદરનું જે જગત છે એનાથી આપણે પરિચિત થઈએ છીએ. હવે જ્યારે ધર્મના શિક્ષણની વાત આવે ત્યારે હંમેશા આપણે સમજવાનું છે કે હું કોઈ પણ વાત રજૂ કરું, તમે કોઈ પણ વાત સાંભળો, સિદ્ધાંત સાંભળો, તમારે સીધું માનવાની જરૂર નથી કે આ વાત સત્ય જ છે. એ જ રીતે ઇનકાર પણ કરવાનો નથી કે ના, આ વાત ખોટી છે. આપણે આપણી જાતે ચકાસવાનું છે, અનુભવવાનું છે કે આ જે વાત કહેવામાં આવે છે કે કોઈ સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે એ કેટલી હદે સાચો છે. એ આપણે જાતે જીવીને, જીવનમાં ઉતરીને સમજવાનું છે, દર્શન કરવાના છે, શીખવાનું છે. ધર્મ સંપૂર્ણ પ્રાયોગિક વાત છે. જેમ કે તરવું, તો તમે તરવાની ચોપડી વાંચો, તરવાનું લેક્ચર સાંભળો, એનાથી તરવું નહીં આવડે. તમારે પાણીમાં જ ઉતરવું પડશે, ત્યારે તમે તરવાનું શીખી શકશો. એ જ રીતે ધર્મ જે જીવનના સત્ય સાથે મનુષ્યને જોડે છે, જીવનના સત્ય સાથેના રહસ્યો, જે કલા મનુષ્ય આગળ ખોલે છે, એ કલાને જીવન જીવીને સત્યને જાણવાનું છે, સમજવાનું છે, દર્શન કરવાના છે. જે રીતે આપણને ભૂખ લાગે તો ખાલી કોઈ રોટલીનું વર્ણન કરી જાય અને જો તમને સંતોષ થઈ જાય તો હું માનીશ કે તમને સાચી ભૂખ લાગી જ ન હતી. કે તમે રોટલી કેમ બનાવાય, કે રોટલી ખાવાથી શું શું ફાયદા થાય, એનું લેક્ચર તમે સાંભળી લ્યો ને સંતોષ થઈ જાય કે વાહ, તો હું માનીશ કે તમને ભૂખ નથી લાગી. બસ એ જ રીતે ધર્મનો કોઈ પણ સિદ્ધાંત તમે સાંભળો, એને જીવનમાં ઉતારીને જો કે કેટલી હદે વાત સાચી છે. આ ધર્મના શિક્ષણની પહેલી વાત છે કે ધર્મના શિક્ષણને હંમેશા વૈજ્ઞાનિક સ્વરૂપે લ્યો કે મારે આ વાત હજી મારા જીવનમાં ચકાસવાની બાકી છે. મેં સિદ્ધાંત સાંભળ્યો, બુદ્ધના વચન સાંભળ્યા, મહાવીરના વચન સાંભળ્યા, કૃષ્ણના વચન સાંભળ્યા, શંકરાચાર્યના વચન સાંભળ્યા, વચન સાંભળ્યા, પણ મારે અનુભવવાના બાકી. આ અર્થમાં ધર્મનું શિક્ષણ આપણે સમજવાનું છે, પહેલી વાત. બીજી વાત, જેને સત્યની દિશામાં આગળ નીકળવું છે એને ધારણાથી ઉપર નીકળવું પડશે. પોતાની ધારણા રહિતતા પ્રાપ્ત કરવી પડશે. તમારી દ્રષ્ટિ, તમારી વિચારવામાં સંકુચિતતા હશે તો પણ તમારે સત્ય દર્શન તરફ ગતિ કરવામાં મારી રીતે અવરોધરૂપ બનશે. એ અર્થમાં જેણે સત્ય દર્શન તરફ જવું છે એને સંકુચિતતામાંથી મુક્ત થવું પડશે કે આટલું જ સત્ય. કારણ કે તમે સત્ય કેમ સમજી શકશો જ્યાં સુધી તમે સત્ય જાણશો નહીં. જ્યારે તમે સત્ય, કેટલી મોટી વાત છે. આપણે એક સાદી વાત લઈએ કે અત્યારે હું એમ કહું છું કે આ સત્ય છે, બરાબર, કે અત્યારે સત્ય છે, આપણે બધા જાણીએ છીએ કે અત્યારે સત્ય છે. હવે સમજી લો કે આ દિવસ પસાર થતો 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 રાત આવી જાય છે ને રાતના તમે મને પૂછો, હું કહું અત્યારે સત્ય છે, તો તમે એ પકડી રાખશો કે ના અત્યારે સત્ય છે. ત્યારે સૂરજ હતો, હવે સૂરજ નથી, તો અત્યારે સત્ય કેમ છે? તો જીવન તો બહુ મોટી ઘટના છે, અનંત ઘટના છે જીવન. એટલે જો આપણે આપણા જે સંકુચિત મન કે જે આપણા જીવનની યાત્રાથી તૈયાર થયું છે એનાથી તમે સત્ય સમજવા જશો, તમે સત્ય નહીં જાણી શકો. તમે એમ કહો કે હું જેટલું જોઉં છું એટલું સત્ય છે, બસ અહીંયા મને જેટલું દેખાય છે એટલું સત્ય છે, તો એટલું સત્ય નથી. બ્રહ્માંડ અનંત છે. તો જ્યારે સત્ય સમજવા આપણે જવાનું છે, સત્ય
ની દિશામાં આપણે આગળ વધવાનું છે, ત્યારે આપણે ધારણાથી ઉપર ઉપડવું પડશે કે સત્ય શું છે, એના સિદ્ધાંતો છે. સિદ્ધાંતો આપણે જાણ્યા છે, સમજ્યા છે, દર્શન નથી. આપણે દર્શનની પ્રક્રિયા સમજવાની છે. આ વાત સમજાવવા માટે હું તમને અલગ અલગ સમયમાં પૃથ્વી ઉપર અલગ અલગ પ્રબુદ્ધ પુરુષોએ આત્માનું વર્ણન કેમ કર્યું, હું તમને કેટલાક દાખલા આપીને સમજાવું. સૌથી પહેલા આત્માનો અર્થ છે અંતરઅવકાશ. હંમેશા હું જ્યારે ધર્મ શબ્દ બોલીશ, ધર્મ એટલે શું હું તમને સ્પષ્ટ જ કરાવીશ. આત્મા દરેક વખતે હું બોલીશ કે આત્મા એટલે અંદરનો અવકાશ, જગ્યા, સ્પેસ, કે જેની અંદર વિચારના તરંગો ચાલે છે, ભાવના તરંગો ચાલે છે, શરીરની સંવેદના ચાલે છે, કોક જોવે છે, કોક સાંભળે છે, આપણી અંદર એ અવકાશ, અંતરઅવકાશ. હવે જો વેદનું એક પ્રાચીન સૂત્ર છે, એ આત્માનું વર્ણન એમ કરે છે, વિવેક રક્ષા. ખાલી આટલું જ સૂત્ર છે. ગુરુ શિષ્યને કહે છે વિવેક રક્ષા. હવે વિવેકનો અર્થ છે એવું વર્તન કે જે બોધના સંપર્કમાં રાખે, જે અંદરના કેન્દ્રના સંપર્કમાં રાખે એવું વર્તન એટલે વિવેક. વર્તનમાં સાદી વાત, બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, સૂવું, ખાવું, પીવું, આવી નાની નાની પ્રક્રિયાઓ, એનો કુલ સરવાળો વિવેક. જો આ બધી પ્રક્રિયાઓ દરમિયાન તમે તમારા કેન્દ્ર સાથે જોડાયેલા રહ્યા, તમે બોધને પ્રાપ્ત કરતા રહ્યા, તો તમે વિવેકમાં છો એમ કહેવાય. હવે આ સૂત્ર કેવી રીતે કહેવામાં આવ્યું છે સમજજો. સમજી લો કે આપણે એક બીજ વાવીએ છીએ લીમડાનું, તો શરૂઆતમાં આપણે પાણી પાવું પડશે, એનું જતન કરવું પડશે. હવે સમજી લો એ લીમડો મોટો થઈ ગયો, ઘટાદાર વૃક્ષ થઈ ગયું, પછી આપણે કાંઈ કરવાનું નથી, આરામથી બેઠા હો તમે. સેમ ઉદાહરણ પોતાના આત્માના પ્રાગટ્ય માટે. પ્રારંભમાં આપણે આત્માને સંભાળવો પડશે. અનેક જગ્યાએથી ઇન્દ્રિયો બહારના જગતમાં શક્તિ ખેંચી જશે, આપણું ધ્યાન બહાર ખેંચાઈ જશે. બોલવામાં, બેસવામાં, ઉઠવામાં, બધી જ પ્રક્રિયાઓ, ભોજનમાં ઇન્દ્રિય દ્વાર છે, જેનાથી શક્તિ બહિર્મુખીથી બહારની તરફ જતી રહેશે. એટલે તમારે આપણે અંદરનું કેન્દ્ર સાચવવા માટે પાછું સંભાળવું પડશે, આપણી પોતાની શક્તિને સંભાળવી પડશે, બેલેન્સ કરવી પડશે, વિવેકમાં આવવું પડશે. ત્યારે આપણે આપણા બોધને પ્રાપ્ત કરશું. એ ક્ષણે આપણે આપણા આત્મદર્શનને પ્રાપ્ત કરશું, પોતાના કેન્દ્રને, આત્મસ્થ સ્થિતિને પ્રાપ્ત કરશું. તો શરૂઆતમાં આપણે આત્માની રક્ષા કરવી પડશે, આપણે વિવેકની રક્ષા કરવી પડશે. આ સૂત્ર બે રીતે છે એટલું જ સૂત્ર, વિવેક રક્ષા. પણ તમે જો કેવી રીતે કહેવાય છે કે શરૂઆતમાં આપણે આત્માને સંભાળવાનું છે, આપણી જાગૃતિને સંભાળવાની છે, આપણે આપણું આંતરિક કેન્દ્ર સંભાળવાનું છે. અને જ્યારે આત્મા પ્રગટ થઈ ગયો ત્યારે ખાલી આપણે વિશ્રામ નહીં કરીએ, આખું જગત વિશ્રામ કરશે એ આત્મા નીચે. તમે જો કૃષ્ણ, તમે જો શંકરાચાર્ય, તમે જો મહાવીર, તમે જો બુદ્ધ, તમે જો ઓશો, તમે જો જે કૃષ્ણ મૂર્તિ, જ્ઞાન કેવું પ્રગટ થઈ ગયું. એક વખત હતો કે જયારે લોકો સાધનામાં હતા, આત્મા સંભાળતા, અને એક વખત જયારે આત્માનું પ્રાગટ્ય થઈ ગયું તો એની નીચે, જેમ કે વૃક્ષ છે, આપણે જયારે વાવ્યું ત્યારે આપણે રક્ષા કરવાની હતી. જયારે વૃક્ષ પ્રગટી ગયું, વૃક્ષ પૂરેપૂરું ઉગી ગયું, ત્યારે એની નીચે અનેક લોકો, પ્રાણીઓ આરામ કરી શકશે. તો વિવેક રક્ષા આટલું જ સૂત્ર પણ બે બાજુથી કહેવાયું છે કે શરૂઆતમાં તમે આત્માને સંભાળો, આત્માને પ્રગટ કરો, પછી આત્મા તમારી રક્ષા કરશે. અને રક્ષણ આ જગતમાં માત્ર એક જ છે, તમે સમજી લેજો. આના સિવાય એકે રક્ષા તમારી કામ નહીં આવે. તમે જેમ જીવન આગળ જશે, તમે મૃત્યુ જેમ નજીક આવતું જશે, તમને આ વાત સમજાતી જશે કે એકે રક્ષણ આ જગતમાં કામ નહીં આવે, માત્ર વિવેક. વિવેકનો અર્થ તમારું એ વર્તન, તમારું ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું કે જે તમને તમારા આત્મદર્શન સાથે સાંકળી રાખે, જોડી રાખે. માત્ર એ પ્રકાશ તમને બચાવી જશે. આ પ્રાચીન વચન. હવે વિવેક રક્ષા જ
જ્યારે બુદ્ધત્વ વિશે વાત કરે છે એ કહે છે સમ્યક સ્થિતિ. સમ્યક ખાઓ, સમ્યક જો. એ પોતાના અનુયાયીઓને કહેતા કે તમે ચાલો ત્યારે એટલું જ ચાલો કે જેટલા પગલાની જરૂર છે, એનાથી આગળ ન જોવું. સમ્યક, એનાથી આગળ જોવું તમારી અંદર મન પેદા કરશે, વિચાર પેદા કરશે, દર્શન જતું રહેશે તમારા જીવનમાં. આપણે એ જ જોવાનું છે આખા દિવસ દરમિયાનની પ્રક્રિયાઓમાં. આપણે એ જોવાનું છે કેટલી જગ્યાએ દર્શન, કેટલી જગ્યાએ વિચાર. વિચારનો અર્થ છે અધૂરું જીવવું. વિચાર કેવી રીતે બને છે? જેટલું આપણે અધૂરું જીવશું એટલું મન પેદા થશે. પૂર્ણ દર્શન, પૂર્ણ શ્રવણ વિચારની પ્રક્રિયા તોડી નાખશે. તમે જો ધર્મના વક્તવ્યમાં સમજણ પેદા થાય છે તો એનું વિજ્ઞાન એટલું જ છે કે બે વિચાર વચ્ચે જગ્યા થઈ જાય છે, બીજું કઈ જ નથી. સમજણ તમારી અંદર જ છે, આત્માની સમજણ છે, બોધ આત્માનો છે, બહારથી નથી આપવામાં આવતો બોધ. બહારનું વક્તવ્ય માત્ર તમારા બે વિચાર જે ચાલે છે, વિચારની શૃંખલા, એને વચ્ચેથી તોડી નાખે છે. બે વિચાર વચ્ચે જગ્યા થઈ જાય છે. સમજણનો અર્થ છે બે વિચાર વચ્ચેની જગ્યા. જેટલું અંતર વધતું જશે તમારી સમજણ ઊંડાણ પકડતી જશે. તો બુદ્ધ કહેતા સમ્યક સ્થિતિમાં આત્મદર્શન કરી શકાય. ન મનનો અર્થ છે અતિ, મનનો અર્થ વહેવું. વહેવું ક્યારે શક્ય બને? જ્યારે કાંઈક ઊંચું છે, કાંઈક નીચું છે, બે સ્થિતિ વચ્ચે ઇમ્બેલેન્સ છે કાંઈક, ત્યારે ફ્લોઈંગ, વહેવાનું શક્ય બને. આપણી આંતરિક શક્તિ અસંતુલિત છે, એટલા માટે વિચાર પેદા થાય છે, ભાવ પેદા થાય છે. એટલા માટે બુદ્ધ કહેતા આ જ વિવેક રક્ષા જ સૂત્ર છે. પણ જો સમય પ્રમાણે શું થઈ ગયું? સમ્યક. કારણ કે એ સમય બુદ્ધે પોતાનું જીવન જોયું હતું કે શું કામ દુઃખ હતું. જ્યારે એ રાજમહેલમાં હતા ત્યારે દુઃખ શું કામ હતું? દુઃખ હતું મનના કારણે. કારણ કે અતિ ઉપર જતું રહ્યું. ખાવાનું અતિ, ભોગ વિલાસ અતિ, ઇન્દ્રિયોની શક્તિ નષ્ટ થઈ ગઈ. ઇન્દ્રિયોની શક્તિ જેમ નષ્ટ થતી જશે એમ તમારી અંદર નિરાશા, હતાશા, કારણ કે શક્તિ નષ્ટ થઈ ગઈ. જે શક્તિ પ્રસન્નતા પેદા થવી જોઈએ અંદર, એને બદલે શક્તિ બોજ થઈ ગઈ, વપરાઈ ગઈ બધી શક્તિ ઇન્દ્રિયોના ભોગ પાછળ. તો આપણામાં પેદા થશે દુઃખ, નિરાશા, સંતાપ, હતાશા, અજ્ઞાન, અંધકાર. તો બુદ્ધ એ જ સ્થિતિને જો વર્ણન કેવી રીતે કરે છે? સમ્યક સ્થિતિ. શંકરાચાર્ય કહેશે, જો આ બધા જ પ્રબુદ્ધ પુરુષના વચન એક જ વાત માટે કેમ કહેવાય છે? સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ. નિર્વાણ સટકમ, જેમાં આત્માનું વર્ણન કરે છે, એમાં એક અંતમાં એ કહે છે આત્માના વર્ણનમાં, બાકી ટોટલ 6 ટ્રાન્ઝા છે આ નિર્વાણ સટકમમાં. કવિતા જોશો તમે, એ આખું વક્તવ્ય કવિતાના સ્વરૂપમાં છે. તો એના આગળના 5 ટ્રાન્ઝામાં ખાલી એમ જ વાત કરે છે શંકરાચાર્ય કે આ હું કાંઈ નથી, આ આત્મા હું છું જ નહીં, આટલી સ્થિતિ છે, આત્મા નથી એમ કે છે. અને આત્માના વર્ણનમાં એ ખાલી એટલું જ કહે છે કે સદા મે સમત્વમ, હું હંમેશા સમત્વ સ્થિતિમાં છું. એ આત્મા કહે છે, વ્યક્તિની, મનની. મન સમત્વમાં ન રહી શકે. મન હંમેશા ઇમ્બેલેન્સ કરાવી દે. પલ્લું ઇમ્બેલેન્સ થઈ જાય, કા ડાબું પલ્લું ઊંચું થઈ જાય, જમણું પલ્લું નીચું થઈ જાય, કા જમણું પલ્લું ઉપર થઈ જાય, ડાબું પલ્લું નીચું થઈ જાય. ઇમ્બેલેન્સ ચાલે, અસમતામાં ચાલે મન. તો શંકરાચાર્ય એ જ વાત વિવેક રક્ષાને કહે છે સદા મે સમત્વમ. જો શંકરાચાર્ય એટલે સુધી કહે છે ન મુક્તિ ન બંધ. મુક્તિ ને બંધન બંને મનની કલ્પનાઓ છે. આપણે જ બંધન ઉભું કરીએ છીએ. મુક્તિ લાવશે કોણ? ચાલ. એટલા માટે તમે જોશો તો જો પ્રાચીન સમયમાં મૂર્તિકારોએ ગણેશના હાથમાં તમે જોશો તો એક હાથમાં પાસ છે. પાસ મીન્સ બંધન, જે દોરડું છે કે જેનાથી બંધાય છે જીવ. એક હાથમાં પાસ આપ્યો છે અને એક હાથમાં એ જ પાસને તોડનાર હથિયાર આપ્યું છે. એ જ દોરીને તોડનાર, બંધનને તોડનાર હથિયાર બતાવવામાં આવ્યું છે. એટલે આપણું એક મન જે બહિર્ગામી મન છે, એની અપેક્ષા છે કે હું બહારથી કાંઈક મેળવી લઉં. અંતર્ગામી મન કે જે અંદરના અવકાશ સાથે, આત્મા સાથે જોડાયેલું છે,
એ એમ કે છે કે ના, મુક્તિ બંધન નથી, બંધન મારો સ્વભાવ નથી. કારણ કે જેમ તમે ઇન્દ્રિયગત ભોગોમાં ઉતરતા જશો એમ આખરે તમને દુઃખ જ આવશે. ભૂલ ક્યાં આપણી થાય છે કે આપણે પુનરાવર્તન કરતા જઈએ છીએ. આપણે જોઈએ છીએ કે આ જમવાથી મને કાંઈ પ્રાપ્ત નથી, તોય આપણે ફરી પાછા એ જ પુનરાવર્તનમાં જઈએ છીએ. આપણે જોઈએ છીએ કે આ ભૂલથી મને કાંઈ મળ્યું નહીં, મને કોઈ પ્રસન્નતા મળી, ન સુખ મળ્યું, ન શાંતિ મળી, ન પ્રસન્નતા મળી, ન ઉદારતા મળી, ન મારો ભય ગયો, ન મારો લોભ ગયો. છતાં આપણે એની જ ભૂલ પુનરાવર્તિત કરી છે. શું કામ? આપણું મન ખેંચી જાય છે. આપણે મનનો ફ્લો છે, સમજી લો કે એક પ્રવાહ છે નદીનો. તો આપણી શક્તિ નહીં હોય તો આપણે નદીનો પ્રવાહ જેમ કેમ ખેંચી જાય છે એમ મન આપણને ખેંચી જશે બહારની તરફ. તો જયારે શંકરાચાર્ય વિવેકનું વર્ણન આ રીતે કહે છે કે સદા મે સમત્વમ આત્મા, સદા મે સમત્વમ, આત્મસ્થિતિને કોઈ મુક્તિ નથી, કોઈ બંધન નથી. બંધનમાં મુક્તિ છે ને મુક્તિમાં મુક્તિ છે. કારણ સમજો, મુક્તિની કલ્પના દુઃખ છે. સમજો આ વાત. મુક્તિની અપેક્ષા સંન્યાસીઓનું દુઃખ. સંસારીનું દુઃખ છે બંધનની અપેક્ષા, સંન્યાસીનું દુઃખ છે મુક્તિની અપેક્ષા. એટલા માટે શંકરાચાર્ય કહે છે કે મન જે છે એ જ ઉભું કરે છે બંધન, અને પછી મન જ કહે છે કે ના, આ મને ન જોઈએ, પાછું એ મુક્તિ લેશે, પછી પાછું આગળનું સ્ટેપ બંધન જ આવશે. તમે જે મનની યાત્રા કરશો એમાં મુક્તિ પછી બંધન જ હશે. એક પગ ઉપાડ્યો, બીજો પગ મૂક્યો, વળી ચાલે આગળ, વળી બીજો પગ મૂક્યો, પહેલો પગ ઉપાડ્યો. એ અર્થમાં શંકરાચાર્ય વિવેક રક્ષાને કહેશે સદા મેં સમત્વમ, મુક્તિ ન બંધ. હવે જો મહાવીર આત્માનું વર્ણન કરશે સત્ય. મન દ્વારા સમજાવવા માટે સત્યનો અર્થ છે જે સદા છે, સદા રહેશે, જેનો નાશ સંભવ નથી, એ સત્ય. તો બહારનો અવકાશ જો નાશ સંભવ નથી. આ પૃથ્વી જતી રહેશે, સૂર્ય જતો રહેશે, તારા જતા રહેશે, બધું જ નષ્ટ થઈ જશે એક દિવસ, જે આજે છે નવું બનશે. પણ અવકાશ ક્યારે નષ્ટ નહીં થાય. બસ એના ઉપર આ લીલા હંમેશા ચાલ્યા કરશે. હંમેશા જીવો આવતા રહેશે, જીવનની યાત્રા કરતા રહેશે, આગળ નીકળતા જશે, મુક્ત થતા જશે, અને આખું બ્રહ્માંડનું સંચાલન થયું કરશે. એ બહિર્ગામી વ્યવસ્થા. એ જ રીતે અંતર વળો તમે તો અંતર અવકાશ એટલો જ, જે બ્રહ્માંડ કાંઈ નહીં, બહિર અવકાશ એટલો જ અંતર અવકાશ, જેનો નાશ સંભવ નથી, જે સદા છે સદા રહેશે. તો મહાવીર કહેશે સત્ય. સત્યનો અર્થ જે સદા છે સદા રહેશે, જેનો નાશ સંભવ નથી. એને પ્રાપ્ત કરવા માટેના બાકીના વચનો બોલશે, જેમ કે સત્ય, અહિંસા. તો જે એકવાર આત્માને પ્રાપ્ત થશે, સત્ય પ્રાપ્ત કરશે, ને હિંસા જે હું રહ્યું છું, હરીફાઈ. હિંસાનો અર્થ શું છે? હું તમારામાંથી કંઈક મેળવી લઉં. હિંસા સાચા અર્થમાં તમે અભ્યાસ કરશો, એના ઊંડાણમાં જશો તો એટલો જ અર્થ કે હું સુખ તમારામાંથી મેળવી લઉં. એ હિંસાનો બેઝિક પોઈન્ટ છે કે મનુષ્ય જીવ વચ્ચે જીવવાની હરીફાઈ છે. એટલા માટે શોષણ છે. શોષણ આખરે એનો અંતિમ સીમા છે, એ છે હિંસા. બીજાને નષ્ટ કરીને હું જીવી જાઉં. તો અહિંસાનું કારણ છે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છે. હું તમને દુઃખી કરીને હું સુખી ન થઈ શકું. તમને દુઃખ આપીને હું સુખી ન થઈ શકું. કારણ કે મારી અંદરથી જો જેટલું દુઃખ તમારા તરફ વહેશે, સેમ પ્રતિક્રિયા થશે મારી અંદર. તમે ઝઘડો કરી જોજો, જેટલો ઝઘડો કરીને તમે બહારની વ્યક્તિને અસંતુલિત કરી દેશો, એટલું જ તમારી અંદર એટલી જ અવ્યવસ્થા ઉભી કરી દેશે. એટલે જે સત્યને પ્રાપ્ત કરશે એને હરીફાઈ રહી જ નહીં. એ જીવને ખ્યાલ આવી ગયો કે હરીફાઈ રહિત જીવન છે. હું પોતે એમને શું જ સદા છું, સદા રહીશ, તો એ કોનાથી હરીફાઈ કરશે? એટલે અહિંસા, સત્ય, અહિંસા, અપરિગ્રહ. જે આત્મસ્થ થઈ ગયો. પરિગ્રહનો અર્થ ખાલી વસ્તુનો સંચય નથી. પરિગ્રહનો અર્થ છે મન. આપણું આખું મન જો તો સંચય છે અને ઉધાર.
હું તમને હંમેશા કહું છું કે આપણું નામે આપણું પોતાનું નથી. જો તમે આપણે એટલા ઉધાર છીએ. જીવનની શરૂઆત આપણે નામથી ગણીએ તો નામે આપણને કોકે આપ્યું છે. આપણે કોકે બતાવ્યું છે કે આ તમારો ધર્મ, આ તમારું નામ, આ તમારા મા બાપ, બધું આપણી અંદર ભરેલું છે. આ સંચય, આ પરિગ્રહ, વસ્તુ તમે હાથમાં રાખશો કે નથી રાખતા એ મારી રીતે અગત્યનું નથી. બહુ વસ્તુઓ કસોટી છે કે તમે કેટલા બંધાયેલા છો. આ સમય પ્રમાણે હું તમને મહાવીરનું વચન આ રીતે ઊંડાણમાં લઈ જાઉં કે તમારી એક વસ્તુ છે ને કોક લઈ જાય છે તો તમે જો કેટલા તમારી પાસે અપરિગ્રહ છે, ખ્યાલ આવશે. અને ધર્મની વાત હંમેશા પ્રેક્ટિકલ, સિદ્ધાંતની. સિદ્ધાંત ખાલી તમે મોઢે કરી લીધા. જેમ કે તમે તરવામાં તમે એમ કહો કે હા એમાં શું છે, પહેલા જમણો હાથ પછી ડાબો હાથ, 2 પગ આમાં લાવવાના છે, બસ આગળ તરી જાઓ, એમાં શું મોટી વાત. પણ જયારે તમે પાણીમાં ઉતરશો ખબર પડશે કે ખાલી હાથ પગ હલાવવાથી તરાતું નથી. એમ જ જીવનના સત્યના સિદ્ધાંતો કે આપણે એક એક સિદ્ધાંત જે આપેલો છે તો આપણે પૂરા ઉતરવું પડશે. આપણે સમજવું પડશે કે આ સિદ્ધાંત જે આમ કહેવાયો છે એ બરાબર છે કે નહીં. આ હું એટલા માટે વાત કરું છું કે ધર્મની જે ઉપયોગી પારિભાષિક શબ્દો છે ધર્મ સમજવા માટેના, એના કેટલા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. એટલા માટે આપણે એમ થાય છે શંકરાચાર્ય વિરોધી છે, મહાવીર વિરોધી છે. નથી. કારણ કે અત્યારે મહાવીરે ન રહ્યા, શંકરાચાર્ય ન રહ્યા, તો કોણ જોડી દેશે બેને? જેને પોતે પોતાને જાણ્યું એને ખ્યાલ આવશે કે ના શંકરાચાર્ય આમ જ કહે છે જેમ મહાવીર કહે છે. ખાલી કહેવાની રીત અલગ છે બેઉની. પ્રદેશ પ્રમાણે, એ સમય પ્રમાણે એમણે જે પ્રયોગ કરાવ્યા છે એની રીત પ્રમાણે દરેકની પોતાની ઓરિજિનાલિટી છે કહેવાની. તો મહાવીર આમ કહેશે. અને જે પરિગ્રહ છે, અપરિગ્રહ, એનું કારણ છે અપરિગ્રહનો અર્થ છે મનનો નિગ્રહ. મન જતું રહ્યું, આત્મા પ્રગટ ક્યારે થશે? જયારે સંચય રહ્યો જ નહીં વિચારોનો, વિચારો વિખેરાઈ ગયા. પ્રકાશ જેમ કેમ સૂર્ય આવ્યો ને વાદળા વિખેરાઈ ગયા, એમ આત્માનો પ્રકાશ પ્રગટ થયો ને વિચારો ગયા, ભાવોનો સંચય ગયો. એ અર્થમાં અપરિગ્રહ. અસ્તેય, અસ્તેયનો અર્થ છે ચોરી ન કરવી. ચોરી ન કરવીનો અર્થ, હવે જો કૃષ્ણ જ આ વાત કેમ કહેશે? સ્વધર્મે નિધનમ શ્રેય, સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. કૃષ્ણ આ જ વાત કહે છે જે મહાવીર કહે છે અસ્તેય. અસ્તેય મીન્સ ચોરી ન કરવી. કૃષ્ણ કહે છે બીજાના સ્વભાવની નકલ ન કરો. એ ભયજનક છે. તમે તમારો સ્વભાવ જાણો. મુક્તિ તમારા પોતાનામાંથી છે. તમે બીજાની નકલ કરશો. જેમ કે આજે એક મુક્ત વ્યક્તિને તમે જુઓ છો કે હા એને દાઢી રાખી, એને વાળ લંબાડ્યા, એને આવો ગાઉન પહેર્યો, ને આપણે એની નકલ કરી ડાયરેક્ટ કે કૃષ્ણ છે એને મોરપીંછ નાખ્યું, મુગટ પહેર્યું. હવે એની જ કોઈ બીજો વ્યક્તિ નકલ કરે અથવા કૃષ્ણના શબ્દો એના જ આપણે અનુભવ વગર બોલીએ. હું જતો જયારે બેસણામાં ત્યારે હું જોઉં કે વાતાવરણ એકદમ બધા રોકકડ ચાલે છે, નિરાશા છે બેસણામાં. અને વચનો શું બોલાય છે કે આત્માને કોઈ છેદી નથી શકતું. આત્મા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જેમ શરીર પોતાના જૂના વસ્ત્રો મૂકીને નવું વસ્ત્ર ધારણ કરે છે, આત્માના વર્ણન આમ બોલાય છે. પણ તમે જયારે વાતાવરણ જો ત્યારે આપણને એમ લાગે નહીં કે આમાંથી કોઈ આત્મા જાણ્યો છે. કારણ કે જો તમે આત્માનો અનુભવ છે તો મૃત્યુ દુઃખ નથી તમારા માટે, અને જો મૃત્યુ દુઃખ છે તો તમે આત્મા જાણ્યો જ નથી. તો આ નકલ છે કે કૃષ્ણના શબ્દો હું બેઠા ગોખી નાખું અને પછી હું તમારી સામે રજૂ કરું તો એ નકલ થઈ, ચોરી થઈ. તો કૃષ્ણ કહેશે કે જો તમારે સત્ય દર્શન કરવું છે તો ચોરી કામ નહીં આવે. તમારો પોતાનો સ્વભાવ જાણો. તમારે પોતાનો ધર્મ, પોતાનો સ્વભાવ સમજવો પડશે, જાણવો પડશે કે તમારી વૃત્તિ ક્યાં અટકે છે. તમારામાં કામના કેટલી, વાસના કેટલી, ક્રોધ કેટલો, ચિંતા કેટલી, લોભ કેટલો, ભય કેટલો, એમ સમજવું પડશે. વચન એમ છે કે સમજી લો એવરેસ્ટનું જેમ શિખર, એમ સત્યનું શિખર જવાનું, પહોંચવાનું આપણે ત્યાં જ, એ શિખર ઉપર. પણ આપણે ડાયરેક્ટ સત્યના શિખરને આપણે માની લેશું કે ના બસ આ શિખર આવું હોય, આપણે કલ્પના કરી લેશું તો આપણે શિખર સુધી નહીં પહોંચી શકીએ. એટલા માટે આજે હું વાત કરું છું એટલા માટે કે અલગ અલગ પ્રબુદ્ધ પુરુષોએ જે વચન કયા
એ કયા એક જ સ્થિતિ માટે, આત્માની પ્રાપ્તિ માટે પ્રબુદ્ધ પુરુષ શેના માટે વચન બોલશે? તમે કયો મને. આખો ધર્મનો એટલો જ આધાર છે કે સંસારની યાત્રા દુઃખ, પીડા, સંતાપ પેદા કરે છે, જે આપણને જોઈતા નથી. આપણને મહાસુખ જોઈએ છે, એ મળતું નથી. મહાસુખ કોને મળ્યું? તો જે પોતાને જાણ્યું જાણ્યું. એટલા એ અર્થમાં પૃથ્વી ઉપર થયેલા અલગ અલગ સમયના પ્રબુદ્ધ પુરુષો એક જ સ્થિતિને અલગ અલગ રીતે ગાઈડલાઈન આપશે, માર્ગદર્શન આપશે. એ પાછળ જતા સાંપ્રદાયિક ઝઘડાઓમાં બદલાઈ જશે. સાંપ્રદાયિક ઝઘડાઓ છે જ નહીં. તો આ પ્રબુદ્ધ પુરુષ બધા એક જ સ્થિતિ ઉપર પહોંચેલા છે અને એક જ સ્થિતિની વાત છે. જો એ અર્થમાં હું તમને કે સંકુચિતતા રહિત આપણે થવાનું છે એનું કારણ કે જો તમે વચન એક જ સ્થિતિ કેવી રીતે અલગ અલગ રીતે વર્ણન કરવામાં આવે છે. મહાવીર એક વાચન કહે છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનો અર્થ બ્રહ્મ મીન્સ સત્ય, ચર્ય મીન્સ ચર્યા, આચરણ. જે આચરણ તમને સત્ય સાથે જોડી રાખે, બ્રહ્મ સાથે જોડી રાખે એને કહેવાય બ્રહ્મચર્ય. અને જે પ્રબુદ્ધ વ્યક્તિ પોતાના આચરણથી, પોતાની ક્રિયાઓથી પણ સત્યના સંપર્કમાં રહે તો એને કહેવાય બ્રહ્મચારી. બ્રહ્મચારીનો અર્થ છે જે પ્રતિપલ સત્યના સંપર્કમાં છે, જેની કોઈ ઈચ્છા ન રહી, બહારથી કંઈક મેળવવાની કામના ન રહી, વાસના ન રહી, એ બ્રહ્મચારી. એટલે જો મહાવીર આ અર્થમાં સત્યને સમજાવે છે. જો એમના જ આગળના બે નાના વચન કેવા છે સમજવા જેવા. મહાવીર એમ કે છે અસુતા મુનિ, સમજો આ વાત. અસુતા મુનિ સુતા અમુનિ. અહીંયા બે જ શબ્દો વપરાયા છે. તમે જો અસુતા અને મુનિ. મુનિ મીન્સ જેનું મૌન ધારણ થયું. મૌન કોનું ધારણ થયું? આજે સમજી લો કે મેં બહારથી બોલવાનું બંધ કર્યું એટલું જ નથી મૌન. જેમ જેમ તમે તમારી અંદર ઉતરશો, જુઓ કેવી વાતો ચાલે છે અંદર, પોતાની રીતે ચિંતન ચાલે છે, વાતો ચાલે છે, કોઈને કોઈ વાત, કોઈને કોઈ વાત ચાલ્યા જ કરે. આત્માનો સ્વભાવ મૌન. શબ્દ છે મનનું લક્ષણ. અલગ 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 શબ્દો આપણી અંદર ગોઠવાતા જાય છે, ભરાતા જાય છે, ભરાતા જાય છે. એમાંથી વિચારો 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 પેદા થતા જાય છે. તો મહાવીર શું કે છે? જે સુતેલો નથી. સુતેલો મીન્સ જેની હવે અપેક્ષા ન રહી, જાગી ગયો સંસારમાં કે આમાં સુવા જેવું કાંઈ જ નથી, અપેક્ષાઓની દોડમાં કાંઈ જ નથી, કાંઈ ન મળ્યું મને, એવો જેનો સ્પષ્ટ અનુભવ થઈ ગયો. કોઈના કહેવાથી નહીં. હું તમને કહું કે આ દોડમાં તમને કાંઈ નહીં મળે એટલે નહીં. તમે પોતે આગમાં હાથ નાખીને જુઓ કે દાજે છે કે શાંતિ મળે છે. અપેક્ષાઓની આગમાં આપણે ખાલી એટલું જ જોવાનું છે. આપણે કેટલા સમયથી આપણે યાત્રા કરીએ છીએ અપેક્ષાઓ પાછળ પાછળ. એમાં તો આપણે ઝઘડા કરીએ છીએ, ઈર્ષ્યા કરીએ છીએ, દ્વેષ કરીએ છીએ, તિરસ્કાર કે મને કંઈક આ વસ્તુ મળી જાય, અને એમ છે મને કંઈક મળી જાય. અને એમાં આપણું મન પેદા થતું જાય છે. એમાં આપણી આશાઓ, કલ્પનાઓ પેદા થતી જાય છે. એ સુતેલું. સુતેલું મીન્સ જેને બહારથી કંઈક મેળવવું છે. તો એ અમુનિ, એની અંદર મૌન નહીં હોય. અસુતા મુનિ સુતા, જે સુતેલો છે, જેની કલ્પનાઓ ચાલે છે, વિચારો ચાલે છે. સવારે તો વિચારો ચાલ્યા જ, રાત્રે શરીર સૂઈ ગયું તો મન એટલું જ ચાલ્યું, હતું એનાથી વધુ ચાલ્યું. તો જે સુતેલો છે એની અંદર મૌન નહીં હોય, અમુનિ. તો તમે જો આ જ વાત કૃષ્ણ કહેશે તો કૃષ્ણ કહેશે નિદ્રા સમાધિ સ્થિતિ. એટલા માટે હું સમજાવું છું. જો બે વચ્ચેનું એક જ વાત છે. કેવી રીતે કહે છે? એક બાજુ એ કહે છે, કૃષ્ણ કહે છે નિષ્કામ કર્મ. કર્મયોગનો અર્થ છે કામ કરતા કરતા પોતાનું કેન્દ્ર મેળવવું, દિવ્ય કર્મ. ફળની આશાની કોઈ જરૂર જ નથી. તમે વાસણ ધોવાની પ્રક્રિયામાં જ એટલા પ્રસન્ન થઈ શકો કે ક્યારે વાસણ પૂરા થશે એની તમને કોઈ ચિંતા જ નથી. ને આમ હું તમને મારા ઉપરથી કહું છું, કરેલા પ્રયોગ. કૂતરાનું લેટ્રિન ઉપાડતા ઉપાડતા જ તમને પ્રસન્નતાનો અનુભવ થશે. જો તમે હેમંત દલકાને પૂછી જુઓ કે આ વાત સાચી છે કે એમ નહીં કે ક્યારે આ બધું પતે પછી મને સારું રહે, આ કામ પૂરું થાય. ના, એ કર્મયોગ ન થયો. કર્મયોગનો અર્થ છે કર્મ કરતા કરતા પ્રસન્નતાનો અનુભવ કરવો.
કર્મ કરતા કરતા શાંતિનો અનુભવ કરો, આત્માનો પ્રકાશ મેળવવો કર્મ કરતા કરતા. આ વિધિ બતાવે છે કૃષ્ણ અર્જુનને કર્મયોગમાં. કર્મયોગ જો સાચા અર્થમાં છે, આ કૃષ્ણનો એક ભાગ કર્મયોગ, બીજો ભાગ છે નિદ્રા સમાધિ સ્થિતિ. ગીતાના બે મેઇન પોઈન્ટ એટલા જ છે કે કર્મ નિષ્પૃહ હોવું જોઈએ તો પરિણામ આવશે નિદ્રા સમાધિ સ્થિતિ. નિદ્રામાં નહીં જાય, વિચારો સ્વપ્ન પેદા નહીં થાય. નિદ્રામાં સમાધિ અવસ્થા. શરીરને જરૂર છે એટલો આરામ કરી લીધો, મન રહ્યું જ નહીં. આ જ વાત મહાવીર કહેશે અસુતા મુનિ. જે સૂતેલો નથી, જે જાગેલો છે એની અંદર વિચાર નથી, એની અંદર સ્વપ્ન નથી, તે મુનિ છે. એની અંદર મૌન છે, પરમ મૌન મીન્સ આત્મા. જે સૂતેલો છે એની અંદર ગોંગાટ, તે યમુનિ છે, એની અંદર મૌન નથી. હવે જો આ કેવી રીતે જોડાય છે કૃષ્ણ અને મહાવીર, જો તમે યુગ પ્રમાણે, સમય પ્રમાણે, સ્થિતિ પ્રમાણે. હવે એ જ તમે આગળ લઈ આવો તો હંમેશા બોલું છું શિરડીના સાંઈ બાબા, શ્રદ્ધા, સબૂરી, ધીરજ. આત્માને જાણવો, સત્યની યાત્રા ઉપર જઈને નીકળવું છે. ઉતાવળ નહીં. ઉતાવળ મનનું લક્ષણ, હતાર મનનું લક્ષણ. દરેક ક્રિયામાં જોજો તમે આપણી અંદર, એટલે મારી જ વાત કરું કે ક્યાંક પહોંચવાની ભાવના રહેશે. જલ્દી પાણી પી જાઉં, પછી મારે દાડમ ખાવાનું છે, પછી મારે ખાવાનું છે, પછી આને મળવાનું છે, ઓને મળવાનું છે, ચાલ્યા જ કરતો હશે, ચાલ્યા જ કરતો. તો હતાર મનનું લક્ષણ. આત્મા શાંતિ જ્યાં છે ત્યાં મળેલું જ છે, જે છે મળી ગયું તો શાંતિ. તો શ્રદ્ધા મીન્સ આત્મા છે. સબૂરી, જેટલા તમે ધૈર્યમાં ઉતરતા જશો આત્મા એ જ ક્ષણમાં પ્રગટ થતો જશે. જો તમે આત્મા એમ નથી કે આજે તમે કાંઈક કરશો ને કાલે મળશે, આ ભૂલ નહીં કરતા. મુક્તિ કાલ ઉપર છોડતા જ નહીં. જેણે મુક્તિ ઉપર કામ કરવું છે આજનો અર્થ જ છે મુક્તિ. આજમાં આવ્યા કે મુક્ત. તમે હમણાં જ આવ્યા, આ ક્ષણમાં આવ્યા કે તમે મુક્ત. તમે ક્ષણની બહાર ક્યાં કે તમે બંધાઈ ગયા, મને પકડી લીધા. તમે મન નો ક્લચ આવશે, તમારું ક્ષણથી બહાર જાઓ, પકડી લેશે મન તરત, કોલર કે આવી જાઓ મારા ક્ષેત્રમાં. વર્તમાનમાં આવ્યા કે મુક્ત. મનની કાંઈ નહીં ચાલે, રમત, બંધન, ક્ષણની બહાર. એટલા માટે સબૂરી, જેટલું ધૈર્ય. જેમ રંજન, કોઈ ઉતાવળ જ નહીં. હું કહું રંજન આ ચોપડી, મને રંજનને હું જતા જાઉં ત્યારે મને એમ થાય વર્ષે આ બુક ઉપર પહોંચશે કે કેમ, પણ પહોંચી જાય. આ જ વાત ઓશો કહેશે. હું તમને ઓશોના બધા જ લેક્ચરોનું નિચોડ કહું, સાક્ષી ભાવ અને સ્વીકાર ભાવ. તમે કોઈ પણ લેક્ચર સાંભળીને, અહીંયા નહીં, ઓશો સેન્ટરમાં તમે મારી આ બે વાત લઈ જાઓ કે આખો નિચોડ તમે નીચો કે શું કે છે લેક્ચરમાં, અને લેક્ચર આમ પકડો. એ અર્થમાં હું કહું છું. સાક્ષિત્વ, આત્માનો સ્વભાવ, કેન્દ્ર. સાક્ષિત્વ મીન્સ જોવું, નો ઇન્વોલ્વમેન્ટ એટ ઓલ. જોવું. અને જોવાની પ્રક્રિયા સૂર્ય જેવી. જેમ સૂર્ય પ્રગટ થાય ને કેમ વાદળા વિખેરાઈ જશે, ધુમ્મસ જતું રહેશે, એમ આત્માનો સ્વભાવ છે જોવું. જેમ નિરીક્ષણ કરતા આંખ છે એની તાકાત વધશે, ત્રીજા નેત્રની શક્તિ વધશે, વિચારો ગયા, ભાવો ગયા, શુદ્ધ અવકાશ, સ્વીકાર ભાવ, આત્માનું લક્ષણ. આપણે એ જોવાનું છે કે સંન્યાસ લઈને કેટલો સ્વીકાર આવે, કેટલું સાક્ષિત્વ આવ્યું, એ આપણે જોવાનું છે. સ્વીકાર નો અર્થ જ છે, હું તમને કહું છું, આત્માનો અર્થ વિસ્તાર, જગ્યા. અસ્વીકાર મનનું લક્ષણ. જો સીમા બાંધી દેશે કે આટલું જ આપણું, બીજું નહીં, આટલું મારું, આ મારો ભાઈ, આ મારી બેન, આ મારી માં, અમારી પત્ની, અમારા છોકરા. ના, અમારો સંપ્રદાય, હું બ્રાહ્મણ, હું જૈન, હું આને માનું, હું શંકરાચાર્યને માનું, અમે સનાતન ધર્મવાળા, અમે કૃષ્ણ ધર્મવાળા, અમે જૈનો. નાના વાળા. મન અસ્વીકાર, મનનું લક્ષણ અસ્વીકાર. આખા દિવસમાં આપણે અભ્યાસ કરવાનો છે કે આપણે આત્મામાં છીએ કે મનમાં છે. નાની અહીંયા જે ઘટનાઓ બને એ જો તમે જાગ્યા વગર અહીંયા રહ્યા તો તમે આ સંસાર થઈ જશે.
તમારે તો એ કસોટીમાં ઉતરવાનું છે કે ચલો ગાદલું ન મળ્યું, આજે શું થાય છે? અત્યાર સુધી ગાદલા ઉપર જ શું થાય છે, હવે ગાદલું નથી મળતું આજે, તો શું થાય છે? આજનું શાક એવું આવે છે કે જે મન નથી ભાવતું, શું થાય છે? કે આજે જે મારી વસ્તુ હતી, મારો ખાટલો હતો, બીજું કોઈક ઉપાડી ગયું, શું થાય? તો સ્વીકાર ભાવ આખા દિવસ દરમિયાન તમારે, આજે આપણે પ્રયોગ માટે તો આપણે આ ખોલીએ છીએ પ્રયોગશાળા, ને એટલા માટે હું તમારા માટે શબ્દો વાપરું છું, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ, એ સંન્યાસી ને બધું જૂનું થઈ ગયું, વૈજ્ઞાનિક, કે ચલો આપણું જે રિયલ આપણો અભ્યાસક્રમ શું છે કે જે જીવન છે એ આપણો અભ્યાસક્રમ, આખો દિવસ છે, એમાંથી આપણે શીખવાનું. આખા દિવસમાંથી જયારે તમે રાત્રે સુવા જાઓ ત્યારે આ જ જોવાનું કે ક્યાં આપણો અસ્વીકાર પેદા થયો, કારણ કે અસ્વીકાર મનનું લક્ષણ, જેને તમે પાર કરવા માંગો છો. તમારી યાત્રા છે, તમે કહો છો કે અમારે મુક્ત થઈ જવું છે, બધામાંથી નીકળી જવું. બધામાંથી નીકળવાનો અર્થ છે તમે અસ્વીકારને છોડી દો. તમારો કેટલો સ્વીકાર છે, ભાવોનો તમે નીચો, લેક્ચરોનો સ્વીકાર ભાવ અને સાક્ષિત્વ. હવે એ જ વાત જે કૃષ્ણમૂર્તિ કહેશે, તો એ કહેશે ચોઇસલેસ અવેરનેસ. જોજો તમે, પસંદગી રહિત જાગૃતિ. ચોઇસલેસ મીન્સ પસંદગી નહીં, પસંદગી મનનું લક્ષણ. પસંદગી મીન્સ તમે ચોઈસ કરી, અસ્વીકાર, આ મને જોઈએ, આ ન જોઈએ. રંજન સાથે બને, જયુ સાથે ન બને, ચકલા સાથે બને, ચકલા સાથે ન બને, ઉજ્જવલ સાથે બને, તો આ થયો અસ્વીકાર. ચોઈસ. આપણા જીવનનું આપણે તકલીફ શું છે કે આપણે જીવનને કટકાના સ્વરૂપમાં પકડવા જાય છે કે ના, આટલામાંથી જ મને સુખ મળવું જોઈએ, અને હું સુખ લઉં, મને દુઃખ ન જોઈએ. એટલે આપણે દુઃખથી ભાગતા જઈએ છીએ. એટલે જો તમે જીવન જેમ આગળ જતું જાય છે, તમારા દુઃખ, પીડા, સંતાપ વધતા જાય. હું તમને હંમેશા એક જ પ્રશ્ન પૂછીશ કે જેમ જીવન આગળ જતું જાય છે એમ ભયરહિત થતા જાઓ છો, શ્રદ્ધા આવતી જાય છે, સ્વીકાર ભાવ વધતો જાય છે, પ્રસન્નતા વધતી જાય છે, તો તમે અપવર્ડ, તો મુક્તિ તરફ, તમે આત્મા તરફ. જો તમે એમ કહો કે જેમ જેમ જીવન જાય છે અશ્રદ્ધા વધે છે, ભય વધે છે, કંટાળો વધે છે, ચિંતા વધે છે, જીવન બોજરૂપ લાગે છે, તો મન થઈ ગયું ભારે, બીજું કઈ નથી. વિચારોની સંખ્યા વધારી દીધી, અંદર ફર્નિચર વધી ગયું. એક રૂમમાં 4 પલંગની જરૂર હતી, એને બદલે તમે 100 રાખીને બેઠા છો. તમારું શરીર ચલાવવા માટે તમને 2 રોટલીની જરૂર છે, તમે 10 ખાઈને બેઠા છો. આવું બધી જ પ્રક્રિયાઓ. એટલા માટે જેણે આત્મા જાણ્યું એને સમ્યક અવસ્થા આપવાનો પ્રયત્ન છે કે તમે સમ્યક શબ્દથી પરિચિત થાઓ, તમે સ્વીકાર ભાવથી પરિચિત થાઓ, તમે તમારા સાક્ષિત્વને ઓળખો કે જે નો ઇન્વોલ્વમેન્ટ, એકેમાં ઇન્વોલ્વ નથી થતો. સાક્ષિત્વ એકેમાં ઇન્વોલ્વ નથી થતો, આખું જીવન પસાર થઈ જાય છે. જો તમે નાના બાળક, તમે જન્મ લીધો, તમે બાળક હતા, તમે યુવાન થયા, તમે વૃદ્ધ થયા, કોઈ અંદર એવું છે જે એકી સાથે જોડાયેલું નથી. તમારી અંદર દુઃખ આવે છે, કોક જાણે છે દુઃખ આવ્યું, દુઃખ જતું રહ્યું. સુખ આવ્યું, કોક જાણે છે સુખ આવ્યું. કોઈ જાણે છે પીડા આવી, કોઈ જાણે છે પીડા ગયું. ઈ કોણ આ બધું જાણે છે દૂર ઉભું રહીને? એ તમે પોતે. તમે પોતે જે બહાર છો એ નથી, તમે પોતે તમારી અંદર છો, જેમ હું વર્ણન કરી બતાવું છું. ને આ જ વાતને હું કહીશ અનકન્ડિશનલ લવ, બેશર્ત પ્રેમ. આખું જગતનું મૂળ કેન્દ્ર છે પ્રેમ. પ્રેમ પરમાત્માનું સ્વરૂપ. આ આખું જગત તમે ખાલી બૌદ્ધિક વિચારો કે આટલું જે જગત, અને જેમ તમે શાંત થતા જશો તમને ખ્યાલ આવશે કે આ જગતનું શું સૌંદર્ય છે. એક એક જીવનું તમે સૌંદર્ય, પછી કૂતરો હોય, ગાય હોય, પંખી હોય, પશુ હોય, મનુષ્ય હોય, એક એક મનુષ્ય, એનો ચહેરો, એનું વ્યક્તિત્વ, એક એક વ્યક્તિત્વ જો, એક એક મનુષ્ય જો, એક એક પ્રાણી જો, તમે પૃથ્વી જો, આકાશ, ધરતી, આટલું સૌંદર્ય તમે ખાલી મનથી વિચારજો કે પ્રેમ વગર શક્ય છે આટલું સૌંદર્ય. અને પરમાત્માનો સ્વભાવ છે બેશર્ત, એને કોઈ કન્ડિશન નથી રાખી. જો તમારી સાથે કે તમે આમ કરશો તો જ હું તમને પ્રાપ્ત થઈશ, એવું પરમાત્મા નથી કહેતો. પરમાત્મા મૌન,
ભલે તમે આવું હોય તો મારા બે હાથ ખુલ્લા, આવી જાઓ. તમારે રમવું છે, રમો સંસાર. હું તમને અનંત જન્મો આપું છું. જેટલા જન્મો સુધી તમારે રમવું છે પ્રેમથી રમો. તમને એમ થાય ના હવે અમે રમી લીધું તો આવી જાઓ. હું સદાય તમારી રાહ જોતો બેઠો છું. તો બેશર્ત પ્રેમ પરમાત્માનો સ્વભાવ. અને આ અર્થમાં ધર્મનું સૈદ્ધાંતિક શિક્ષણ છે. જો તમારે ધર્મનો અભ્યાસ કરવો છે તો આ અર્થમાં આત્માને કેન્દ્રમાં રાખીને, આત્મસ્થ સ્થિતિને કેન્દ્રમાં રાખીને કોઈ પણ ધાર્મિક પુસ્તક કે જે પ્રબુદ્ધ પુરુષના વચન છે એને તમે એ અર્થમાં સમજી શકશો. એટલે જેણે મુક્તિ તરફ જવું છે, મુક્તિનો અર્થ છે પરમ વિસ્તાર, પરમાત્માનો અર્થ છે પરમ વિસ્તાર. તો જેણે પરમ વિસ્તાર તરફ જવું છે એની દ્રષ્ટિ વિકાસમાન જોઈશે, એની સમજ વિકાસમાન જોઈશે. સંકુચિત અર્થોમાં તમે અટવાઈ જશો તો તમે પરમાત્માને, તમારી સામે જ ઉભેલું પરમાત્મા તમને નહીં દેખાય, અનુભવથી બહાર નીકળી જશે. એટલા માટે તમે મને પૂછો તો હું એમ કહું, જ્યાં ધર્મ ગ્રંથોની સીમા પૂરી થાય છે ત્યાંથી પરમાત્માની હદ શરૂ થાય છે. જ્યાં તમે જેટલું જાણો છો પરમાત્મા વિશે બધું જ પૂરું થાય છે ત્યાંથી પરમાત્માની હદ શરૂ થાય છે. પરમાત્મા વિશે કેવું હોય તો આમ કહી શકાય કે તમે જેટલું જાણો છો, આપણે જેટલું શબ્દથી જાણીએ છીએ, પરમાત્મા એટલો લૂચો છે પરમાત્મા કે એમાં હું ના આવું, તમે બધું જ તમારું મૂકી દો, બસ પછી આપણી સીમામાં આવી જાવ. આ પરમાત્માની સીમા, આ પરમ વિસ્તાર. પરમાત્માનો અર્થ છે પરમ વિસ્તાર, પરમ સત્ય, જેના ઉપર આખું જીવન અનંત કાળથી ચાલે છે ને ચાલતું રહેશે. અને એને સમજવા જો આપણે નીકળવું છે તો આપણે જો પોતાના ધારણાઓને પકડી રાખશો તો સત્ય દર્શન તરફ જઈ ન શકાય. કમસે કમ આટલી વાત તમને ખ્યાલ હોવી જોઈએ કે મારી કેટલી હદે સંકુચિતતામાંથી કૂદકો મારવાની તૈયારી છે. જેણે મુક્તિના યાત્રી છે એને આ તૈયારી રાખવી પડશે. આ અર્થમાં ધર્મનું સૈદ્ધાંતિક શિક્ષણ જરૂરી છે. એટલું જ કે બે પ્રબુદ્ધ પુરુષના કામ અને એમણે આપેલું ભાષણ સત્ય માટે એ તમે સમજી શકો એટલા પૂરતું જ. બાકી હંમેશા હું તમને યાદ કરાવીશ કે ધર્મ પ્રેક્ટિકલ વાત છે, ખાલી સૈદ્ધાંતિક વાત નથી. ચોક્કસ તમે સાંભળ્યું, સમજ્યા. હવે આપણે જીવનમાં આજના દિવસમાં આપણે પ્રયોગ કરીને જોવાનું છે કેટલો સાક્ષી ભાવ, કેટલો સ્વીકાર ભાવ, કેટલો પ્રેમ, કેટલી કરુણા, કેટલો આનંદ, કેટલો ઉલ્લાસ, કેટલી શ્રદ્ધા, કેટલી સબૂરી. અને અંતે આપણે સૌ પરમ સત્યનું પરમ સ્વરૂપ સમજવા સક્ષમ બનીએ. મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેમણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું. અસ્તુ. जा रे अपने मंदिर वाजा, 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 जा रे मंदिर
मंदिरवा मंदिरवा जा रे अपने मंदिरवा जा रे अपने मंदिरवा जा रे अपने मंदिरवा सुन पावेगी साधन नदिया जा रे अपने मंदिरवा मंदिरवा हम तो सदा रंग तुमको चाहते हैं चाहते हैं हम तो सदा रंग तुमको चाहते हैं जा जा हम तो जरा रंग तुमको चाहते हैं हम तो जरा रंग तुमको चाहते हैं तुमको हम तो जरा रंग तुमको चाहते हैं तुम हमसे का छलन किया जा रे अपने मंदिरवा जा रे अपने मंदिरवा मंदिरवा जा रे अपने मंदिरवा जा रे अपने सुन पावेगी जा रे अपने